गुड मॉर्निंग बधे जगराम सीताराम। तो पहला तो दिल थी सॉरी कारण के बे दी वीडियो नहोतो आव्यो आपणो पर हमणे दी अपनी 12 वागी गया था। तो सालू में एवं तो ने पाछा काले बुलेटનું થોડું કામ કરાવવાનું તો તમને આગલા વિડીયોમાં હું કહેતો હતો એ કરાવવા ગયા હતા। તે કાલે કેટલા 10 વાગ્યાના હું ઘરથી નીકળ્યો હતો પોરબંદર બાજુ, પાછો સેટ સાંજે 6:30-7 વાગે આવ્યો। આખો દી પોરબંદરમાં કાઢ્યો કારણ કે હમણાં હે ને જરાક વરસાદ પાણી નહોતું ને તે ગાડીઓ બહુ બગડી હતી, બહુ સ્ટોક થઈ ગયો હતો, એમાં વાર લાગી નકર તો વહેલો થઈ જાય। તો બધે જલ્દી સોરી, ખાલી 2-3 વ્લોગ મૂકતો આવ્યો એ તો પાછા આપણે ચાલુ થઈ જાય કારણ કે કામ એવું હતું ને પાછું શૂટ કરવાનો ટાઈમ નહોતો જડ્યો। એમાં પાછું કાલે પોરબંદરમાં વરસાદ હતો ઝીણો ને એ તો આપણે ડૉક્ટર ભરતભાઈ આહિરની તમે થંબલાઈન જોયો અહીંયા થાર આવે ગઈ બરોબર। તો આપણે હે ને પહેલાં ત્યાં જો આપણો વિડીયો જોતા હોય આપણા વિડીયો જોતા હોય જાણકારી વિઝિટ કરતા હોય અટાણે જોઈએ તો વિડીયો જોતા હોય તો પહેલાં હે ને બિગ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈને, કારણ કે એવડી નાની ઉંમરમાં હે ને 20 લાખની આપણે ગાડી લઈએ ને આપણી ખુદના દમ ઉપર ખુદના મહેનત ઉપર એ બહુ મોટી વાત કહેવાય। જે 20 લાખની ગાડી લેવી ને આપણી ઉંમર કંઈ ન કહેવાય। મારીને ભરતભાઈની એજ છે ને બેયની સેમ જ છે, 24 જ છે। ઓલી ફેરે આપણે ગાંધો ને આપણી 99% હે ને કાલે જવાના હે પટેલ કા ભરતભાઈને ઘેર પાછા બીજી ફેરે। તો કાલે વાત થઈ હતી ને તો એ કે આવું એ કે હું કે આજુ ફેરે ને અમે ઇન્ડિયન ને આવ્યો કામ મીઠુંમાં કરાવવું એટલે મીઠુંમાં કરાવવાની વસ્તુ લઈને આવી હજુ ફેરે ને આપણે પેડા લઈને જાવ ભરતભાઈને ગલે પછી આપણે લઈએ તારે એ લઈને આવી છે। તો એવું બધું છે ને એ પહેલાં એનો એક્સિડન્ટ પણ થયો હતો તો એમાં પણ એને કંઈ લાગ્યું નહોતું બરાબર, કંઈ એટલો ટોસો નહોતો થયો। તમે બ્લોગ જોતા હોય એના તો તમને બધાને ખબર છે। તો આપણે કાલે જવાનું હોય, કાલે રવિવાર જ શનિવાર, તો કાલે ભરતભાઈ એની પાસે મીટઅપ કરી 99% કાલે જવાનું છે। કાલે કંઈ કામ નહીં આવે જાય તો પ્રમાણથી તો ફાઇનલ છે। તો આપણી બધા તમે સપોર્ટ મારો કે આપણી પણ થાર આવે બરાબર। આપણી તો જે ઓકાતથી બહાર છે બરાબર, ખોટી વાત ન કરાય, આપણી જે ઓકાત નથી થાર લેવાની પણ તમારે બધાને સપોર્ટ જો આથી વધારે ચડ્યો ને તો થાર કાં આવીથી મોટી ગાડી આવે, કંઈ ઇમ્પોસિબલ નથી। ચાલો આજનો વિડીયો કરીએ શરૂઆત। બધાની દિલથી પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો। બાકી તો ભરતભાઈને ઘેર જવાનું હોય તો ફાઇનલ છે। તો અમારે જવાના 4 વાગે ગયા, 4 નથી વાગ્યા 3:30 વાગ્યા। એ ચા પાણી બનાવવાના છે ને લાઇટ છે નહીં, લાઇટ 11 વાગ્યાની બપોરની વહી ગઈ, અટાણે 3:30 થયા ને હજી તો લાઇટ નથી આવી ને અટાણે મેં આગળ જોયું તો વરસાદ પણ એનું કામ કરે ગયો થોડોક થઈ ગયો ને આજ તો જ આપણે કપડાનું હે ને અહીંયા અંદર ઓહરીમાં આપણે સૂકવ્યા કારણ કે બારોબાર હુકાવાય ને જ્યાં હુકાવી જાય ને તો વરે પવન મેં આવે ને તો વરે પીંજાઈ જાય। ચાલો આપણે ચા પાણી પી લઈએ। કામ કે મોટું કામ કર્યું 4 વાગ્યાની ચા પાણી જે હાથમાં આવે નાખવી હવે મગજ શાંતિને ફેર પડે ગો એટલું ઢીલો થયો હે। કોઈ ટાઈટ કરવાનું કોઈ પાસે પાનું હોય તો મોકલજો, નહીં કોઈ પાસે પાનું ટાઈટ કરવાનું મગજ કે ન હોય ચા પીએ ને મસ્ત મજાની થઈ જાય ન થાય। આટા લૂઝવાળા હોય એ થાય હરખ્યા કોઈ દી રંગીમ ન થાય ને ગોળી રાખવી જોઈએ કે મને હાલો તો ચા પાણી પીવાય એમાં હોય ને દૂધ નાખે આમાં તેમ દૂધ જ નાખવાનું, પાણી નાખવાનું ન હોય। હું દૂધ નથી નાખતો, દૂધ નાખે પાણીમાં તો ઉકળાઈ ગઈ, દૂધ જ નાખે। આ તને કાંઈક દૂધની જગ્યાએ બીજું રડે બંને કો સા તાકડી છે થોડીક વાર પહેલાં આવ્યો હતો ને રેડો મસ્ત મજાનું નાખે ગો ને અહીં વધારે નથી આવતો। જોવો આમાં એટલે તમને જોવો ને તો પાણી ન દેખાય એટલે હજો કંઈ વધારે મેં નથી આવતો પણ કંઈ કામ ન કરવા દઈએ। મમ્મી ને પપ્પા જો ગાં ખડ વાટવાનું, મારે આગળ જવાનું હોય ને થોડુંક ખડ વાટવાનું હોય 2 મોટલી ને થોડીક હારીઓમાં હે ને સહીઓ થઈ પડ્યો હતો એ થોડોક લેવાઈ જાય ને તો કાંઈ નહીં, કારણ કે એક ફેર નથી લીધું તો હજી જ્યાં વરાપ દે ને એટલે પાછું હોય ને બધામાં ખડ થવા માંડ્યું, કોઈ હે મોરું ના ને તેને સહીઓ રોકડ ને એટલે વરે પાછો હજી એક નેદવાનો રાઉન્ડ આવી છે। અને આગળ જાય કે ઇન્સ્ટામાં રીલ આપણી પોસ્ટ કીધી તો ફોલો ન કર્યો હોય તો ઓલો આપણી ઇન્સ્ટાગ્રામના સર્ચ બોક્સમાં છે મારું નામ લખ્યું ને એટલે આવે જાય આઈડી।
ને હજી આપણે આને મસ્ત મજાને આપણી BMW પછી ZX10R આપણે જે કહીએ એમાં આપણી મોટલીઓ લેવાની હોય ખડની, બરાબર. કોઈ આવતા નહીં, આપણું આ ZX10R જ છે આપણા માટે, બીજા માટે તો ન હોય, આપણા માટે છે. ના આપણું બેઠું મીતુડી, હમણાં તો મીતું આપણે વ્લોગમાં નહીં થયું કે દુઃખનું એને મજા કેવી જવો, કંઈ કામ ન કર કાજ હરખ્યું થાય ને ખુરશીમાંથી બેઠું, હવારી ખાવાનું જડે જાય, બપોરી જડે જાય, પાછું હાંજી જડે જાય કાંઈ. એ છે ને વધારે પડતા ગોદામમાં જ બેઠું હોય, કાં જે અમારે ટ્રેક્ટર વાંદર પડ્યું ને છત્રીમાંથી બેઠું હોય ને, કાં તો આ ગોદામમાં બેઠું હોય. ગોતું હોય ને તો બે જ જગ્યા હોય, એક આ ટ્રેક્ટર છત્રી ને એક ગોદામ, બેમાંથી એક ટકા તમે ઘૂમરો મારો ને એટલે દેખાય. ચાલો એ આપણે છે ને થોડુંક ખડ વાટેવીએ ને પછી આવે ને પછી મેળી રીતે કુંડોય ધોવાનો હોય, ખાલી કરવાનો હોય, પણ લાઇટ નથી. એ વટાણ ખાલી કરીને બેસીએ તો પાછું પાણીની તો જરૂર પડે. તો લાઇટિંગ અમારે રહ્યો હમણાં છેડા લીધા ને તટાણી અમારે કંઈ એટલો હાજો વરસાદ ને કંઈ પવન એટલો હાજો, તો એ લાઇટ અમારે ટેકતી નથી. તો જા એક બીજો હેઠો વટાઈ ગયો, એ વાં ખાલી જરા કંઈક હે કાલનું દેખે, કાલે એક મોટલી થઈ જાય ને લઈ લ્યો. બાકી તો આમ આવું ખડ હે, વરામ દઈએ ને તો પાછું નેદવાનું હોય. આ ફેર એટલું હજુ નથી આણે કેવું ખડકી આ આંબો ઓલી ફેરા જેટલું બીડ ને તો ઓલી ફેર થાય ને બહુ હતું. માંડવી એમ ગીરા જ નતા, બીડ હોય જ ને. પાણી ભરાય ને ખડ થાય જ. હજી તો આપણે કીધું પુટકીયા માંડવીને પાટલા છે તો વાર લાગે, નબળી કરી નાખી મેં નીકળાય નહીં કઈ પગ મૂકવાય તો બી અમારા હાલે અત્યારે ખતપતવાર નિકાલને કા કામ. બાકી તમારા આડો બાડો એમાં કોઈ ક્યાંય દેખાતું નથી. એ જે આપણી હવે હે ને માંથી ખેતરમાંથી આવે ખડબડ વાટે ને કુંડો ધોવાનું કામ હતું ને એ પૂરું કરી લીધું, કારણ કે અમારે લાદીવાળો હોય ને તે બહુ એટલો હજુ વાર ન લાગે, ફટોફટ ધોવાઈ જાય. તો આપણે જો કુંડો ધોયો ને જે લાઇટ તો આવી નથી, એ આવે ને તો આપણો કુંડો ભરાય. ને જે આપણે ગાયોને લેવાના બાકી છે, કારણ કે આ હે ને હમણાં માખ્યાઓ ટૂંકમાં માખી વધારે છે ને બગીચરા કહીએ ને અમારી ભાષામાં તો ઝીણા ઝીણા મસલાન એ જરાક આ સોમમાં હું થઈ ગયું ને તે વધારે પીડ્યા ને તે 100 વાગે અમે સેટ લેવીએ ગાયોને, નકર આ કામ બિસારીઓને હક ન દઈએ, ભટકા ભર્યા રાખે. તો એવું કેટલા વાગ્યા હોય ખબર નહીં, 5:30 તો થઈ ગઈ હે, એ વાગે 10-15 મિનિટમાં લઈ આવીએ. બાકી અમારે લાઇટનું હાલે આખોર કામકાજ, થોડાક થાંભલા રાહા થઈ ગયા હતા ને તે બપોરના કામ કરે એવું તો લગભગ 100 વાગે એટલી જાણે મજૂર છૂટાઈ જાય એટલે લગભગ આવી જાય 100 વાગે, કે પછી મોડી આવે, કંઈ નક્કી ન હોય, અમારે લાઇટનું ફિક્સ ન હોય કે એટલા જ વાગે આવી છે. તમારે ગઈ સિટીમાં એ મજા, લાઇટ તો ન જાય, અમારે ત્યાં કવરાવી દઈએ હાવ. ચાલો એ છે ને 100 વાગે ગયા આપણે ફાઇનલ આપણી જમખોડીઓને છે ને ઘેર લઈ જવાની હોય ને, એમાં અમારે આ જમખોડી દેવી બગડી હમણાં એની વાત પૂછોમાં. આથી આપણે સોળીને જો હરખું ધ્યાન ન રાખીએ ને વાહે તો આપણે મોજ થઈ જાય, કાં તો આપણે ધ્યાન રાખવું પડે, વાહેથી લગાડે કે ને તો કદાચ હુરી ચડાવી લઈએ. મને એક ફેર હે ને જ્યાં પેટમાં થોડુંક લાગ્યું હતું હિંગળું, તે ત્યાં સારું બહુ નહોતું લાગ્યું, હું સાઈડમાં થઈ ગયો, ન કરતાં પૂરું કરી દઈએ. હમણાં છે ને અમારી એવી બગડી ગાયની આકડી મરચી લઈને જાય ને એટલે તો અહીંયા હવાનાથી કંઈ રહેવા હે નહીં, કે હું ઝટ પૂગે જા ને એમાંય એનું ખાતું કેવું, આ ગાય બાંધી હોય નાથી મોકરી થઈ જાય ને તો ગાય પાસે જઈને ધાવવા માંડે, બીજે કાંઈ ન જાય એને મા પાસે. એવી છે અમારે જે હમણાં બગડી હમણાં. ચાલો આપણે એક એક કરીને ત્રણની પુગાડી દઈએ ને પછી પાણી ત્યાં હે નહીં, લાઇટ આવે તો કુંડો ભરાય ને પછી પાણી કરીએ. ચાલો આપણે આજના વિડીયોમાંથી રાખીએ, પાછા મળીને કાલના વિડીયોમાં. તો બધા દિલથી વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો ભરતભાઈની મુલાકાત લોકો જવાના જ છે, કાલેની જે તો પ્રમાણે રીતે પાકું હોય. ચાલો મળીને કાલે. રેમ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય.